માટે સેવામાં ઊભા છે ત્યારે આ બધા જે સૂચનાઓ દેવા આપે તેનું પાલન કરી અને બેઠક વ્યવસ્થા લેશો. આપ સૌની પ્રગતિનો પથ અને આગામી ભવિષ્ય એનો ત્રિવેણી સંગમ હંમેશા જનરલ સભામાં થતો હોય. યુવા અને ઉમદા નેતૃત્વ તળે દૂધસાગર ડેરી એના સુવર્ણમયી કાળમાંથી પસાર થઈ રહી છે. વર્તમાન જેટલો ઉજ્જવળ છે એનાથી આવનારું ભવિષ્ય વધુ મજબૂત અને ઉજ્જવળ બને એવા ધ્યેય સાથે આજની 65મી સાધારણ સભામાં આપ સૌને આવકારતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. ટૂંક જ સમયમાં આપણે સાધારણ સભાના કાર્યવાહીની શરૂઆત કરવાના છીએ. ફરી એકવાર આપ સૌને આવકારતા આનંદની લાગણી અનુભવું છું. આપણા તમારા ડેરીના જ કર્મયોગીઓ જે પરિવારજનો છે એ આપને જે પ્રકારની બેઠક વ્યવસ્થા બતાવે એ પ્રમાણે આપણે સૌ બેઠક વ્યવસ્થા લઈશું. કારણ કે વિશાળ પ્રમાણમાં બધા અહીંયા ઉપસ્થિત છો ત્યારે આપ સૌની યોગ્ય બેઠક વ્યવસ્થા જળવાય એ પ્રકારના પ્રયત્નો છે. શાંતિથી આપણે સૌ સાધારણ સભામાં કાર્યવાહીનો પ્રારંભ કરીશું. ફરી એકવાર આપ સૌને આવકારીએ છીએ. ધન્યવાદ. ભારત માતા કે વંદે. એક દેશ, એક નિષ્ઠા અને એક લક્ષ્ય એની સાથે સતત પશુપાલકોના હિતને હૈયે રાખી દૂધસાગર ડેરીના માનનીય ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ અને તમામ ડિરેક્ટર સાહેબ શ્રીઓએ ખૂબ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. અને આજે 65મી સાધારણ સભા દૂધસાગર ડેરીની 58મી દોરડાની સાધારણ સભામાં આપ સૌને શબ્દોથી આવકારવા માટે માનનીય શ્રી પીબી બાંભી સાહેબ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દૂધસાગર ડેરી મહેસાણાને વિનંતી કરું છું. તાળીઓની ગુંજારવ સાથે આવકારે છે માનનીય શ્રી પીબી બાંભી સાહેબ. હેલો, હા જમણા કરવા જાય અને ફૂલ કરો કે લખપત લોકો બે પાસે વિચાર લાવો જમણા કરો. નમસ્કાર. આજની વર્ષ 2024-25ની વાર્ષિક સાધારણ સભામાં વિવિધ દૂધ મંડળીઓથી પધારેલ પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ તેમજ આમંત્રિત મહેમાનોનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. આભાર. ખૂબ ખૂબ આભાર. અનેકવિધ પશુપાલકોના હિતના નિર્ણયો લઈ અને દૂધસાગર ડેરીએ ફરી એકવાર પોતાનો સુવર્ણકાળ જોઈ રહી છે ત્યારે 65મી દૂધ સંઘની વાર્ષિક સાધારણ સભાની એજન્ડા મુજબની કામગીરી માટે માનનીય મેનેજિંગ ડિરેક્ટર સર શ્રી ધીરજભાઈ ચૌધરીને તાળીઓની ગુંજારવ સાથે આવકારીએ છીએ. નમસ્કાર સાહેબ. દૂધ સંઘના ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી, બોર્ડ ઓફ ડાયરેક્ટર શ્રી, MIDFT સૈનિક સ્કૂલના ડાયરેક્ટર શ્રીઓ, ગામડાના દૂધ ઉત્પાદક મંડીઓ માટે આવેલા પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને દૂધ ઉત્પાદકો, આપણે બધાને અહેવાલ મોકલી દીધું છે અને 1લી તારીખે જેમ અહેવાલ પહોંચ્યો એટલે મારા એક ડાયરેક્ટરશ્રીએ મને કીધું કે કંઈ ટાઈપિંગ મિસ્ટેક છે. ટોટલ બરાબર હતો એટલે અમે એનો પણ સુધારો તાત્કાલિક મોકલી દીધું છે.
ગઈ મિટિંગમાં આપણે ગઈ વાર્ષિક સાધારણ સભા જે થઈ હતી 16/6 થઈ હતી. આ વખતે ઓડિટના એ બધા કારણે થોડી લેટ થઈ છે. એટલે આપણા ગઈ મિટિંગમાં ગયા વર્ષે સાધારણ में 1 થી 8 મુદ્દા હતા. એ આપની બહાલી માટે મૂકીએ છે. તો આપની બહાલી હોય તો આગળ સેકન્ડ મુદ્દામાં જઈએ. બીજા મુદ્દામાં આપણે દૂધ સંઘને જે આખા વર્ષનો વહીવટ કર્યો એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા, દૂધ ઉત્પાદકના ભાવ આપ્યા અને ચોખ્ખો નફો જે થયો તો આપણે જે ટર્નઓવર થયો આખા વર્ષનો એ 8,054 કરોડનો આપણે વાર્ષિક વેચાણનો ટર્નઓવર થયો છે, જે ગયા વખતે 7,493 હતો. અને આપણે ચોખ્ખો નફો 20,26,54,374 રૂપિયા થયા છે. આપણી જે મિલકતો છે, મિલકતોમાં પણ આ વખતે 317 રૂપિયા જેવું વધારો થયો છે. આપણે પાવડર પ્લાન્ટ લગાવ્યો, આપણે યુએસટી પ્લાન્ટ લગાવ્યા, આપણે ત્યાં આઈસ્ક્રીમનો વધારો કર્યો અને આપણે આ જે પાવડર પ્લાન્ટ લગાવ્યો એ ગયા અઠવાડિયે આપણે 2 વાર એનો ટ્રાયલ પણ થયો અને એનો પાવડર પણ સારો બન્યો છે. એ દૂધ ઉત્પાદકોને બોર્ડને ઇન્ફોર્મેશન માટે. જે આપણે ટોટલ ચોખ્ખો નફો થયો એ મેં કીધું 20,26,54,374. એમાં આપણે પેટા નિયમ મુજબ જે ફાળવણી કરીએ છીએ એ શિક્ષણ એ અનામત ભંડોળ 25% મુજબ 5,06,00,000 અને શિક્ષણ ફાળો 2 લાખ, પછી ધર્માદા ફંડ 30 લાખ અને 10% પ્રમાણે ડિવિડન્ડ 9,74,79,810 રૂપિયા અને સામાન્ય અનામત ભંડોળ 5,13,10,970 રૂપિયા. એમ કરીને આપણે પેટા નિયમ મુજબ એની ફાળવણી કરી છે. આપણે ગયા વખતે જે અંદાજપત્રક મૂક્યો હતો સાધારણ સભા સમક્ષ, એમાં કોઈ પણ ખર્ચો વધાર નથી થયો. એટલે બધા ખર્ચાઓ આપણે જે મંજૂર કર્યા હતા ગયા વખતે એના અંદરમાં થયા છે. એ જ જાણ માટે આપણે ચાલુ વર્ષ એટલે 2026-27 એ 25-26 એનો જે આપણે અનુમાન કર્યો છે 9,500 કરોડ આપણે આખો ટર્નઓવર થયું છે એવું અનુમાન કરીએ છીએ. અને ઇન્વેસ્ટમેન્ટને આપણે મહેસાણા જિલ્લામાં જે કામ ચાલે છે એના માટે અને બહાર કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થાય એના માટે ટોટલ 379 કરોડ રૂપિયાનો આપણે અંદાજપત્ર મૂક્યો છે. આખા વર્ષમાં જે આપણે ઓડિટ થઈ એટલે ઓડિટ આપણી ગઈકાલે કમ્પ્લીટ થઈ છે અને આખા ગુજરાતમાં સૌથી પહેલે આપણી ઓડિટ થઈ છે. એટલે એને ટોટલ 46 ખામીઓના સૂચનો છે. કોઈ પહેલાં એવું નેગેટિવ નથી. વહીવટના ખામીઓના સૂચન છે સુધારા માટે. તો એ પણ આપણે નિયામક મંડળને સત્તા આપીએ છીએ એને જેવી દુરસ્તી કરીને સીઈઓ ઓડિટ બોર્ડને મોકલીશું. એ સિવાય સરકારની જે મંજૂરી તો આપણે બ્રીડ મલ્ટિપ્લિકેશન ફાર્મ આપણે જગુદરમાં કરવાનું નક્કી કર્યો હતો અને એના માટે આપણે અરજી કરી હતી. એ અરજી આપણી 3/6/2024ના રોજ મળી ગઈ છે મંજૂરી. તો એની મંજૂરીને બહાલી માટે આ મુદ્દો મૂક્યો છે. અને એ સિવાય ખેરાલુમાં આપણે ઓર્ગેનિકનો પ્લાન્ટ લગાવીએ છીએ એની પણ અરજી કરી દીધી છે. એની મંજૂરી પણ સરકારમાંથી લેવાની છે. વર્ષ દરમિયાન જે કંઈ વ્યાજ કે એ લોન લેવો હોય બેંકો પાસેથી એના માટે સાધારણ સભાને મૂક્યો છે મંજૂરી માટે નિયામક મંડળને સત્તા આપવા માટે. વર્ષ દરમિયાન 2024-25 में टोटल 11 નિયામક મંડળની મીટિંગો મળી છે જેમાં 89 ઠરાવો થયા છે અને એને મંજૂરી માટે આપને સમક્ષ આ ઠરાવ મૂક્યો છે. આપની મંજૂરી હોય તો આગળ તો આપણા 1 થી 8 મુદ્દા
જે આપણે મૂક્યા છે એ બધાની મંજૂરી હોય તો આજની એ સાધારણ સભા પૂરી કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. એકવાર જોરદાર તાળીઓ સાથે 65મી ખુદની આ વાર્ષિક સાધારણ સભાની એજન્ડા આપણે ટેકો કર્યો છે. હવે હું મને એમડી સર ધીરજભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું છું 58મી દોરડાની વાર્ષિક સાધારણ સભાની એજન્ડા મુજબની કામગીરી શરૂ કરવા માટે. એક મિનિટનો સ્લાઇડ લગાવી લો. આપણે દોરડાના અંદર આપણે જગુધર્મે જે આપણા પશુ સંવર્ધન કેન્દ્ર ચાલે છે એ દોરડાના અંદર ચાલે છે. પછી આપણે MIDFT ડેરી ટેકનોલોજી કોલેજ છે એ દોરડાના અંદર ચાલે છે. ત્રીજું આપણે 3 વર્ષથી સાગર સૈનિક સ્કૂલ મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલ જે આપણો ચાલુ કર્યો છે એ પણ 3 વર્ષથી ચાલે છે. એ પણ એક્ટિવિટી દોરડામાં ચાલે છે. ચલો નેક્સ્ટ. ગયા વખતે આપણે 1 થી 5 મુદ્દા હતા એ મંજૂરી માટે આપણે મૂક્યા છે. બીજું મુદ્દો આપણે વાર્ષિક એના હિસાબો તો આપણે સાહેબ એ ટોટલ આ વર્ષે 1 કરોડ 6 લાખ રૂપિયાનો દોરડાને અંદર પણ નફો થયો છે. ઓડિટરની નિમણૂક માટે એ મુદ્દો મૂક્યો છે. મિસ્ટર અશ્વિન કે યાજ્ઞિક એન્ડ કંપનીને આપણે ઓડિટર તરીકે નિમણૂક કરીએ છીએ. નેક્સ્ટ સબ MIDFT કોલેજની જે વાત થઈ એ આપણે 2011-12થી કોલેજ ચાલે છે. અત્યાર સુધી જે વિદ્યાર્થીઓએ દાખલા લીધા એ 468 વિદ્યાર્થીઓએ દાખલા લીધા અને હાલ જે 4 પહેલી બીજા ત્રીજા ચોથા વર્ષમાં જે ભણે છે એ ટોટલ આપણે 313 વિદ્યાર્થીઓ ભણીને નીકળી ગયા છે. એક વિદ્યાર્થી અમે બીટેકની ડિગ્રી કરીને પછી મેં પીજીમાં એડમિશન લીધું પણ એને પછી સાબર ડેરીમાં નોકરી મળી ગઈ એટલે એને પીજીનો અભ્યાસ વચ્ચે બંધ કરી દીધું હતું. એ નોંધ લખી છે. સાગર સૈનિક સ્કૂલ જે ચાલે છે આપણે નવો ધોરણ જે અત્યારે દેખાય છે એ વિદ્યાર્થીઓએ 6ઠા ધોરણમાં એડમિશન લીધું હતું જે 50 વિદ્યાર્થીઓ હતા. એ પછીના યર મેં 57 વિદ્યાર્થીઓ જોઈન કર્યા અને ગયા વર્ષે આપણે આ 80 વિદ્યાર્થીઓએ એડમિશન લીધું. હાલ અત્યારે એડમિશન ચાલુ છે અને 7 વિદ્યાર્થીઓ આવી ગયા છે. હજુ 2 રાઉન્ડની ભરતીઓ બાકી છે. તો ટોટલ 194 વિદ્યાર્થીઓએ આપણે સાગર સૈનિક સ્કૂલમાં એડમિશન લીધા છે અને ભણે છે. આપણે દોરડામાં જે સહાય આપીએ છીએ તો એ દોરડાના જે આપણે મંડળીઓને અને દૂધ ઉત્પાદકને લાગતા જે ઇક્વિપમેન્ટ છે એને સહાય જે આખા વર્ષમાં આપી એ 2 કરોડ 20 લાખની 2,20,76,169 રૂપિયાની સહાય આપી છે આપણે જે આપણે વિગતવાર અમે લખેલી છે. એ સિવાય મકાન સહાય જે આપી છે મકાનનો રિપેરિંગ કરવા માટે અને એ સિવાય એને કલર રોગન કરવા માટે એ આપણે 51,41,274ની ટોટલ સહાય આપી છે આખા વર્ષ દરમિયાન. એ સિવાય આપણે 3 વર્ષથી સોલરની સબસિડી પણ આપવાની ચાલુ કરી છે. જે મંડીઓ ઉપર બલ્બ કુલર એવા છે એને સોલર લગાવવાનું તો એને પણ 50,25,000ની સહાય આપણે આપી છે આખા વર્ષ દરમિયાન. પ્રમુખ સ્થાનથી ચેરમેન સાહેબ કોઈ મુદ્દા ના હોય તો આજની મીટિંગ એ પૂરી કરીએ. આપની મંજૂરી હોય તો એ ધન્યવાદ. તાળીઓની ગુંજારાઓ સાથે 58મી દોરડાની વાર્ષિક સાધારણ સભાને પણ આપણે મંજૂરી આપીએ. દૂધસાગર ડેરી માનીય ચેરમેન સાહેબ શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ અને વર્તમાન સૌ ડિરેક્ટરોના માર્ગદર્શનમાં એના સુવર્ણકાળમાંથી પસાર થઈ રહી છે. પશુપાલકો પણ નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરે છે ત્યારે સાહેબ આજે સૌથી વધુ દૂધ ભરાવનાર પ્રથમ 10 દૂધ મંડળીઓનું આપણે સન્માન કરીએ છીએ. આપના સૌના કરકમલોથી હું જે ક્રમમાં બોલાવું એ ક્રમમાં આપે મંચ પર આવી
અને સન્માનને સ્વીકારવાનું છે. સૌથી વધુ દૂધ ભરાવનાર પ્રથમ 10 મંડળીઓ, જેમાં ખેરાલુ ભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખેરાલુ 60,23,632 કિલો સાથે 25,39,91,570 રૂપિયાની આવક મેળવે છે. તાળીઓની ગુંજારવ સાથે મહેસાણા જિલ્લામાં માનનીય ચેરમેન સાહેબ અને ડિરેક્ટરશ્રીઓ જોડાશે. આપણે સૌ તાળીઓથી વધાવી આ પશુપાલકોની તાકાતનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓની ગુંજારવ સાથે આ તમામ પશુપાલકો વતીથી મંડળીનું અભિવાદન કરીએ છીએ. ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી માણસા 54,25,151 વજન કિલો સાથે 22,24,95,700 રૂપિયાની આવક મેળવે છે. તાળીઓ સાથે વધાવીએ. મોમેન્ટો અને સર્ટિફિકેટથી આપણે મંડળીઓનું સન્માન કરી રહ્યા છીએ. એકવાર તાળીઓ સાથે વધાવીએ છીએ. ચરાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળી બીજા નંબર પર, સોલૈયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી માણસા 47,04,325 વજન કિલો સાથે 19,34,46,796 રૂપિયાની આવક. સોલૈયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ત્રીજા સ્થાન પર. શોર્ટ મોમેન્ટો અને સર્ટીથી આપણે મંડળીઓનું અભિવાદન કરીએ છીએ. ચોથા નંબર પર પામોદ દૂધ ઉત્પાદક સહકારી મંડળી વિજાપુર બ્લોક માણસા 44,84,548 વજન કિલો સાથે 18,31,70,034 રૂપિયાની આવક મેળવે છે. પામોદ દૂધ ઉત્પાદક સહકારી મંડળી. તાળીઓ સાથે વધાવીએ પામોલ. પાંચમા નંબર પર ઉમરી દૂધ ઉત્પાદક સહકારી મંડળી સતલાસણા બ્લોક ખેરાલુ 43,69,308 વજન કિલો સાથે 18,34,63,319 રૂપિયાની આવક મેળવે છે. ઉમરી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ. છઠ્ઠા નંબર પર મેવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ મહેસાણા બ્લોક મહેસાણા 40,89,230 વજન કિલો સાથે 17,27,70,738 રૂપિયા આવક સાથે સાતમા નંબર પર. જિલ્લો ગાંધીનગર. આઠમા નંબર પર
બાપુપુરા દૂધ ઉત્પાદક સહકારી લિમિટેડ, સાતમા નંબર પર બાલવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ કલોલ 40,13,994 વજન કિલો સાથે 17,04,53,855 ગાંધીનગર બાલવા. તાળીઓ સાથે વધાવીએ બાલવા. બાપુપુરા તૈયાર રહેશે. બાપુપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ માણસા બ્લોક માણસા 40,10,124 વજન કિલો સાથે 16,66,31,630 રૂપિયા આવક બાપુપુરા મેળવે છે. બાપુપુરા બાપુપુરા 40,10,124 વજન કિલો સાથે 16,66,31,630 રૂપિયા આવક મેળવે. નવમા નંબર પર તૈયાર રહેશે વિઠોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી. વિઠોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખેરાલુ 38,02,249 વજન કિલો સાથે 17,37,92,914 વિઠોડા. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ મોટા નાયતા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તાલુકો સરસ્વતી બ્લોક પાટણ 37,46,122 વજન કિલો સાથે 15,94,88,352 પાટણ. મોટા નાયતા તાળીઓ સાથે વધાવીએ છીએ આ 10 મંડળીઓને. ખૂબ ખૂબ આભાર. સમગ્ર વિશ્વમાં ખૂબ મોટી નામના સાથે દૂધસાગર ડેરી સાથે જોડાયેલા પશુપાલકોએ ખૂબ મોટી ઊંચાઈઓને પ્રાપ્ત કરી છે, સિદ્ધિઓને હાંસલ કરી છે. સૌથી વધુ દૂધ ભરાવનાર પ્રથમ 10 દૂધ ઉત્પાદકોને આજે આપણે સન્માનિત કરી રહ્યા છીએ, જેમને પણ શાલ, મોમેન્ટો અને સર્ટી અર્પણ કરવાના છીએ. સૌપ્રથમ ઊંઝા તાલુકામાંથી પટેલ યોગેશભાઈ શંકરભાઈ, જેમનો 3,01,911 દૂધ જથ્થા કિલો સાથે 1,11,40,853 રૂપિયાની આવક આપણે મેળવી છે. એવરેજ ભાવ આપણે 37 રૂપિયાની નજીક એમને પ્રાપ્ત કર્યો છે. તાળીઓ સાથે વધાવીએ છીએ આ યુવાનને. બીજા નંબર પર દેસાઈ સેજલબેન કલ્પેશભાઈ ચાણસમા 1,77,779 દૂધ જથ્થા કિલો સાથે 1,03,95,335 રૂપિયાની આવક આપ માતૃશક્તિએ મેળવી છે. દેસાઈ સેજલબેન કલ્પેશભાઈ, તાળીઓ સાથે વધાવીએ માતૃશક્તિને. ત્રીજા નંબર પર ભરવાડ સામંતભાઈ મહાદેવભાઈ કડી 2,07,592 દૂધ જથ્થા કિલો સાથે 96,23,890 રૂપિયાની આપે આવક મેળવી છે. ભરવાડ સામંતભાઈ મહાદેવભાઈ.
તાળીઓ સાથે વધાવીએ ભરવાડ સામંતભાઈ મહાદેવભાઈ કડી. ચોથા નંબર પર દેસાઈ ચૌધરી મંજુલાબેન અશોકભાઈ ખેરાલુ 1,90,433 દૂધ જથ્થો કિલો સાથે 86,12,728 રૂપિયાની આપની આવક. દેસાઈ ચૌધરી મંજુલાબેન અશોકભાઈ. ₹86,12,728 રૂપિયાની આવક સાથે આપ માતૃશક્તિ ચોથા નંબર પર સ્થાન ધરાવો. તાળીઓ સાથે વધાવીએ આપને આપની મહેનત માટે. પાંચમા નંબર પર ચૌધરી પરથીભાઈ ચેલાભાઈ સટલાસણા 1,92,357 કિલો સાથે 84,58,592 રૂપિયાની આપની આવક. ચૌધરી પરથીભાઈ ચેલાભાઈ સટલાસણા. છઠ્ઠા નંબર પર પટેલ અશોકભાઈ ડાયાભાઈ મહેસાણા 1,87,807 કિલો દૂધના જથ્થા સાથે 80,92,816 રૂપિયાની આપની આવક. પટેલ અશોકભાઈ ડાયાભાઈ મહેસાણા. તાળીઓથી વધાવો બધા મિત્રો, એમને ખૂબ મોટી મહેનત સાથે એમને આ સફળતાઓને હાંસલ કરી છે. પટેલ જિગ્નેશભાઈ વિષ્ણુભાઈ કલોલ 1,92,301 દૂધ જથ્થા કિલો સાથે 73,72,211 રૂપિયાની આપની આવક પ્રાપ્ત થઈ છે. પટેલ જિગ્નેશભાઈ વિષ્ણુભાઈ કલોલ. કલોલથી જ ચૌધરી હસમુખભાઈ મોહનભાઈ. ચૌધરી હસમુખભાઈ મોહનભાઈ 1,02,196 દૂધ જથ્થા કિલો સાથે 73,10,959 આપની આવક. ચૌધરી હસમુખભાઈ મોહનભાઈ કલોલ. નવમા નંબર પર ઊંઝાથી પટેલ જયંતિભાઈ મોહનભાઈ 1,70,827 કિલો દૂધ સાથે 72,66,692 ઊંઝા પટેલ જયંતિભાઈ મોહનભાઈ. અને 10મા નંબર પર વડનગરથી પટેલ શબ્બીરભાઈ વલીભાઈ. પટેલ શબ્બીરભાઈ વલીભાઈ વડનગર 1,68,464 દૂધ જથ્થા કિલો સાથે 72,37,150 રૂપિયાની આપની આવક. પટેલ શબ્બીરભાઈ. ખૂબ ખૂબ આભાર. દૂધસાગર ડેરી દ્વારા દૂધ હરીફાઈનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ જેમાં પાર્ટિસિપેટ કરે છે. એમાં મહેસાણી ભેંસ, ગીર ગાય, કાંકરેજ ગાય અને શંકર ગાયમાં આપણે હરીફાઈ કરીએ છીએ. તો સૌ પ્રથમ એમને આપણે સર્ટિફિકેટની સાથે 11 બોરી દાણ આપીએ છીએ. સદુટલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી વિસનગર
મહેસાણી ભેંસમાં પશુપાલક પટેલ કમલેશભાઈ અંબારામભાઈ પ્રતિ એમને 25.09 દૂધ લીટરની પ્રાપ્તિ કરી છે. જોરદાર તાળીઓ સાથે પટેલ કમલેશભાઈ અંબારામભાઈ એમને સર્ટી સાથે આપણે 11 બોરી દાણ અર્પિત કરીએ છીએ. શોલ અને સર્ટી બીજા અને ત્રીજા સ્થાન માટે એક જ વ્યક્તિએ નોમિનેટ સબલપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી વડનગર મહેસાણી ભેંસમાં પટેલ અંકિત કુમાર હરગોવનભાઈએ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. દ્વિતીય સ્થાન પર 23.12 લીટર સાથે અને તૃતીયમાં 23.8 દૂધ લીટર સાથે, એટલે બંને ક્રમ એમને મળે છે. દ્વિતીય અને તૃતીય પટેલ અંકિત કુમાર હરગોવનભાઈ સબલપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી એમને તાળીઓ સાથે વધાવીએ. દ્વિતીય સ્થાન પર જે આવે એમને 9 બોરી આપણે અર્પણ કરીએ છીએ અને તૃતીય સ્થાને આવે એમને 7 બોરી અર્પણ કરીએ છીએ. દ્વિતીય અને તૃતીય સ્થાન પર પટેલ અંકિત કુમાર હરગોવનભાઈ. દેશી ગાયની હરીફાઈમાં ખતોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ વડનગર મહેસાણા સાથે જોડાયેલા ગીર ગાયમાં ચૌધરી રમીલાબેન ડાયાભાઈ 20.98 દૂધ લીટર સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. તાળીઓ સાથે એમને મંચ પર પધારવા વિનંતી છે અને આપણે એમને સર્ટિફિકેટ સોલ અને સાથે 11 બોરી દાણ અર્પણ કરીએ છીએ. બીજા નંબર પર કાંકરેજ ગાય કિંબુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી પાટણ પટેલ નરોત્તમભાઈ ધર્માભાઈ 20.64 લીટર પ્રાપ્ત કરી અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે. પટેલ નરોત્તમભાઈ ધર્માભાઈ. અને તૃતીય સ્થાન માટે સદુતલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ વિસનગર મહેસાણા કાંકરેજ ગાય સાથે પરવાડ કરણભાઈ દેવસીભાઈ 20.53 દૂધ લીટર સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. ફરી આ જ પ્રકારમાં આપણે પ્રથમ નંબરને 11 બોરી, દ્વિતીયને 9 બોરી અને તૃતીયને 7 બોરી દાણ, સર્ટિફિકેટ અને સાલ અર્પણ કરીએ છીએ. શ્રી પરવાડ કરણભાઈ દેવસીભાઈ તૃતીય સ્થાન. શંકર ગાયમાં પ્રથમ સ્થાન મેળવે છે મામવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ સિદ્ધપુર પાટણ ચૌધરી બબીબેન દિનેશભાઈ 44.51 દૂધ લીટર સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. તાળીઓ સાથે એમને મંચ પર આવકારીએ છીએ. ચૌધરી બબીબેન દિનેશભાઈ. દૂર બેઠા હોય તો ત્રણેય મિત્રો નજીક આવી જાય. અને બીજા નંબર પર છે પટેલ દશરથભાઈ પ્રહલાદભાઈ જેતલવાસણા વિસનગર, એ નજીક રહેશો. ચૌધરી બબીબેન દિનેશભાઈ શંકર ગાય દ્વારા 44.51 દૂધ લીટર એમને પ્રાપ્ત કર્યું છે. ફરી એકવાર દૂધ હરીફાઈમાં શંકર ગાયમાં બીજો અને ત્રીજો એક જ વ્યક્તિ સ્થાન પ્રાપ્ત કરે છે. જેતલવાસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની સાથે જોડાઈ પટેલ દશરથભાઈ પ્રહલાદભાઈ દ્વિતીય અને તૃતીય બંને સ્થાન એમને મેળવ્યું છે. શંકર ગાયમાં 43.21 દૂધ લીટર અને 41.98, એટલે બીજો અને ત્રીજો નંબર આપને જોરદાર તાળીઓ સાથે એમને અભિનંદન આપીએ છીએ. દૂધસાગર ડેરી દ્વારા જે કોઈ કાર્યક્રમ આપવામાં આવે અને બખૂબી પશુપાલકો સુધી શ્રેષ્ઠ રીતે પહોંચાડવાનું કાર્ય કરનાર સંઘના પ્રથમ 5 સૌથી સારા બીજદાન કર્મચારીઓને માનનીય ચેરમેન સાહેબ અને ડિરેક્ટરશ્રીઓથી આપણે સન્માનિત કરીએ છીએ. હું 5 મિત્રોને મંચ પર બોલાવું છું. ચાણસોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખેરાલુ મહેસાણા પ્રથમ હડિયોલ દીપકસિંહ ભાથોજી. ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી માણસા ગાંધીનગર દ્વિતીય ઠાકોર વિનુજી રામાજી. રંગાકુઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ ત્રીજા નંબર પર વિસનગર મહેસાણા તૃતીય ચૌધરી અરવિંદ કુમાર લાલજીભાઈ. 4 ભાલુસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળી સટલાસણા મહેસાણા ચતુર્થ ચૌધરી મહેશભાઈ વિરજીભાઈ. અને 5 સોલૈયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી માણસા
ગાંધીનગર 5મા નંબર પર ચૌધરી હિતેશભાઈ જીવણભાઈ. પાંચે મિત્રો ઝડપથી મંચ પર આવશે. પ્રથમ પર અડિયોલ દીપકસિંહ ભાથુજી, દ્વિતીયમાં ઠાકોર વિનોજી રામાજી, તૃતીય ચૌધરી અરવિંદ કુમાર લાલજીભાઈ, ચાર નંબર પર ચૌધરી મહેશભાઈ વીરજીભાઈ અને 5 નંબર પર ચૌધરી હિતેશભાઈ જીવણભાઈ. તમામ વિજેતાઓને અને કાર્ય કરનાર સૌને હૃદયથી અભિનંદન. આ કર્મયોગીઓએ શ્રેષ્ઠ કામ કર્યું છે ત્યારે આપણને એમના ક્ષેત્રમાં મોટી સફળતાઓ પ્રાપ્ત થઈ છે. દરેક વ્યક્તિ શ્રેષ્ઠ કામ કરે છે એટલે તમામ કર્મચારીઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કે જેમના થકી દૂધસાગર ડેરીએ ખૂબ મોટી સફળતાઓ મેળવી છે. આપ સૌના ચહિતા પાત્ર એક એવું નિરાળું વ્યક્તિત્વ કે જેમને મળેલી જવાબદારી એમને સંપૂર્ણપણે પોતાના સમર્પણથી નિભાવી. એ સહકારનું ક્ષેત્ર હોય, સંગઠનનું ક્ષેત્ર હોય કે સરકારનું ક્ષેત્ર હોય, 30 વર્ષથી સતત સમાજ સેવામાં પોતાનું જીવન સમર્પિત, માતા પિતાના આશીર્વાદ, આપ સૌનો સાથ અને પશુપાલકોનો વિશ્વાસ. ભારતીય જનતા પાર્ટીએ આપમાં ખૂબ નાની ઉંમરે વિશ્વાસ મૂક્યો. જે કોઈ જવાબદારી મળી કાર્યકર્તી માંડી અને સંગઠનના સરકારના સેવા સુધીની સફરમાં એક સૂત્ર સાથે આપે કામ કર્યું કે સંગઠન ગઢે ચલો, સુપંથ પર बढ़े चलो, भला हो जिसमें देश का वो काम सब किए चलो. એના ક્ષેત્રમાં આપે સંગઠન, સરકાર અને સહકારને પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું છે. જિલ્લા મહામંત્રી પદ હોય ભારતીય જનતા પાર્ટીમાં, નગરપાલિકા મહેસાણાના અધ્યક્ષ પદની જવાબદારી હોય, વિવિધ યાત્રાઓ ગુજરાતમાં નીકળી મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં એ યાત્રાના ઇન્ચાર્જ તરીકેની આપને મળેલી જવાબદારી સુપેરે નિભાવી હોય, જિલ્લા પ્રભારીઓ તરીકેની આપને જ્યાં જ્યાં જે જિલ્લામાં કામ સોંપ્યું તે કામ શ્રેષ્ઠતાપૂર્વક આપે પૂર્ણ કર્યું. અને એ તાકાત સાથે આપને ઉત્તર પ્રદેશની ચૂંટણી હોય કે દિલ્હીની વિધાનસભાની ચૂંટણી હોય એમાં પણ આપને જવાબદારી મળી ત્યારે સફળતાપૂર્વક આપે એને પૂર્ણ કરી છે. પશુપાલનોના હિત માટે થઈને આપે કાર્ય આરંભ્યું તો આપને દૂધસાગર ડેરીના ચેરમેન તરીકેની જવાબદારી મળી. એક જ ધ્યેય, પશુપાલકોનું હિત સર્વોપરી. સાફ નિયત અને સ્પષ્ટ નીતિના સથવારે અગાઉના 9 વર્ષોની સરખામણીમાં જે થયું એના કરતા વધારે કામ 4 વર્ષમાં આપે પૂર્ણ કર્યું. 8,000 કરોડનું ટર્નઓવર દૂધસાગર ડેરીનું આ વર્તમાન ફાઇનાન્શિયલ યરને બાદ કરતા આગળના વર્ષ સુધી ધીરજભાઈ ચૌધરી સાહેબે આપણે માહિતી આપી એ પર 9,000 કરોડને પાર કરી ગયું અને 25-26માં 12,000 કરોડના લક્ષ્યાંક સાથે આપણે કાર્ય કરી રહ્યા છીએ. આપનો પ્રેમ, આપનો સાથ, આપનો વિશ્વાસ એનું પરિણામ મળ્યું ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડ 2024ના સ્વરૂપે. ભારત વર્ષમાં એકમાત્ર દૂધ ડેરી ક્ષેત્રે એવોર્ડ જો પ્રાપ્ત થયો હોય તો એ દૂધસાગર ડેરી અને માન્ય ચેરમેન સાહેબને પ્રાપ્ત થયો છે. 5 વર્ષની કામગીરીનું અવલોકન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જોયું, પશુપાલકોનો ફાયદો જોયો, એટલે આપ બધાના પ્રેમ, સાથ અને વિશ્વાસે વિશ્વની સૌથી મોટી 36 લાખ પશુપાલકો જોડાયેલા અને 80,000 કરોડનું ટર્નઓવર ધરાવતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશનનું ચેરમેન પદની જવાબદારી જ્યારે આપને મળી છે ત્યારે જોરદાર તાળીઓની ગુંજારવ સાથે સૌ પ્રથમ વિનંતી કરું છું આદરણીય દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિને વિનંતી કરું છું મને અશોકભાઈ સાહેબનું અહીંયા વિશાળ ફૂલોના હારથી સન્માન કરશે. હું સૌ પ્રથમ દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિને વિનંતી કરું છું વિશાળ ફૂલોના આપ બધા વતીથી દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિ અભિવાદન કરશે જોરદાર તાળીઓની ગુંજારવ સાથે. બે હાથ ઊંચા કરી મુઠ્ઠીવાળી માં ભારતીનો જયનાદ કર્યા. ભારત માતા કે વંદે.
ટીમ વર્કથી આપે સફળતાઓ મેળવી છે અને એ ટીમ એટલે દૂધસાગર ડેરી બોર્ડ ઓફ ડિરેક્ટર, તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર, દૂધસાગર ડેરીના માન્ય તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર સાહેબોને વિનંતી કરું છું હાર અને મોમેન્ટોથી માન્ય શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબનું અભિવાદન કરવા માટે. દૂધસાગર ડેરીના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર સાહેબ શ્રીઓ હાર અને મોમેન્ટોથી માન્ય અશોકભાઈ સાહેબનું અભિવાદન કરશું. આપનો અવાજ અને આ સમગ્ર કાર્યક્રમનું જીવન પ્રસારણ વિશ્વ જોવે છે. આપ બધાની ઉપસ્થિતિ છે. બે હાથ ઊંચા કરી આપણે આશીર્વાદ. ભારત માતા કી વંદે. આભાર બોર્ડ ઓફ ડિરેક્ટર સાહેબ શ્રીઓ. આપનો સાથ એ અશોકભાઈને કામ કરવાની પ્રેરણા અને બળ પૂરું પાડે છે. આપનું હિત અને વિશ્વ કક્ષાએ દૂધસાગર ડેરી નામના મેળવે આગામી શ્રેષ્ઠ લક્ષ્યાંકો સાથે આજે જ્યારે જનરલ સભા મળી છે ત્યારે આપ સૌ એમને સાંભળવા આતુર છો ત્યારે તાળીઓની ગુંજારો સાથે આવકારે છે માન્ય ચેરમેન સાહેબ શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબને આપના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે. ભારત માતા કી વંદે. આજે દૂધસાગર ડેરી ખાતે દૂધસાગર ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભા અને દુરડાની 58મી વાર્ષિક સાધારણ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત દૂધ સંઘના વાઇસ ચેરમેન શ્રી, દૂધ સંઘના એમડી શ્રી, નિયામક મંડળના મારા સૌ સાથીઓ, દુરડાના સૌ સાથીઓ, MIDFT અને સાગર સૈનિક સ્કૂલ અને બફેલો બોર્ડના સૌ સાથીઓ અને ગામે ગામથી પધારેલા દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, સૌ સામાજિક અને રાજકીય આગેવાનશ્રીઓ, પત્રકાર મિત્રો, આપ સર્વેનું આ સાધારણ સભામાં હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હમણાં મારું સન્માન દૂધ ઉત્પાદક સમિતિ અને મારા બોર્ડના સભ્યોએ કર્યું. એ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન તરીકેની જ્યારે મને જવાબદારી મળી છે ત્યારે આજની સાધારણ સભામાં હું દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો હૃદયપૂર્વક 5 લાખ પશુપાલકો વતી આભાર માનું છું. સાથે સાથે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશના અધ્યક્ષ આપણા સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી, આપણા જિલ્લાના પનોતા પુત્ર અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ, એવા જ બીજા આપણા મંત્રી શ્રી આદરણીય બળવંતસિંહજી રાજપૂત, આપણી વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી અને સૌ પ્રદેશના આગેવાનોનો હું આપ સૌ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અમૂલના ચેરમેન તરીકેની જ્યારે મને જવાબદારી મળી છે ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું અને આ સન્માન જે મને મળ્યું છે એ આપણી 5 લાખ પશુપાલક બહેનોને હું અર્પણ કરું છું. છેલ્લા 4.5 વર્ષથી દૂધસાગર ડેરી જે પ્રમાણે કામ કરી રહી છે અને તમે બધાએ જે વિશ્વાસ મૂક્યો હતો એના કારણે અમારું સમગ્ર નિયામક મંડળ આજે પશુપાલકોને શું ફાયદો થાય, પશુપાલકને દૂધના સારા ભાવ આપી શકીએ, વર્ષના અંતે સારો ભાવાધારો આપી શકીએ અને બીજી સેવાઓ જે હોય, વેટરનરી સર્વિસ હોય, વીમો હોય, આ બધાની અંદર આપણા પશુપાલકને શું ફાયદો થાય એના માટે અમારા નિયામક મંડળે 4.5 વર્ષથી દિવસ રાત મહેનત કરી
અને બધા જ નિર્ણયો પારદર્શક રીતે કર્યા છે અને એની સુવાસ બધે પહોંચી. એના કારણે આજે મને અમૂલનું આ જવાબદારી મળી છે. 4.5 વર્ષ પહેલાંની સ્થિતિ આપણને ખબર છે, આપણે એમાં પડવું નથી, પણ તમે બધાએ ખૂબ વિશ્વાસ અને હિંમત કરી અને એમને જવાબદારી સોંપી હતી. ત્યારે પ્રથમ દિવસથી જ આખું નિયામક મંડળ એ બાબતની ચિંતા કરતું હતું કે આટલા બધા લોકોએ આપણને જવાબદારી સોંપી છે, ત્યારે આપણે શું કરીએ તો આ પશુપાલકને સુખી કરી શકીએ. અને સ્વર્ગસ્થ માનસીભાઈ સાહેબ અને મોતીભાઈ સાહેબે જે બીજ રોપ્યું હતું, જે આજે વટવૃક્ષ બન્યું છે, આ વટવૃક્ષને આપણે કેવી રીતના મજબૂત કરી શકીએ એના માટે બધાએ દિવસ રાત મહેનત કરીને કામ કર્યું છે. આજના પ્રસંગે હું સ્વર્ગસ્થ માનસીભાઈ સાહેબને અને મોતીભાઈ સાહેબને પણ શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને એમને પણ હું શ્રદ્ધાપૂર્વક નમન કરી અને એમનો વાસ જ્યાં પણ હોય ત્યાંથી દૂધસાગર ડેરી ઉપર કાયમ માટે એમના આશીર્વાદ વરસતા રહે એવી હું પ્રાર્થના કરું છું. 4 વર્ષના શાસનમાં આપણે બધા જાણીએ છીએ કે જ્યારે નિયામક મંડળ અસ્તિત્વમાં આવ્યું 2021માં, એ વખતનો દૂધનો ખરીદ ભાવ 650 રૂપિયા હતો અને વર્ષોથી આપણી બૂમ હતી કે આપણને રાજ્યની અન્ય ડેરીઓ જેટલા ભાવ નથી મળતા, વર્ષના અંતે સારો ભાવદારો નથી મળતો, એટલા માટે થઈને આ પરિવર્તન થયું હતું. ત્યારે મેં બધા અમારી જવાબદારી ખૂબ સરસ રીતે સમજતા હતા કે આ ખૂબ મોટી જવાબદારી પશુપાલકોએ અમને આપી છે. એટલા માટે નિયામક મંડળે જે પણ નિર્ણયો કર્યા એમાં કરકસર, પ્રામાણિકતા અને પારદર્શિતાના માધ્યમથી આ કામ થયું. એના કારણે આજે 4 વર્ષના અંતે કહી શકીએ કે 650થી ભાવ દૂધનો વધતા 830 રૂપિયા પહોંચ્યો. એના કારણે 2477 કરોડ રૂપિયા પશુપાલકના ઘરે વધારે ગયા છે. વિચાર કરો તમે કે દૂધનો ભાવ વધે એના કારણે 4 વર્ષની અંદર 2477 કરોડ રૂપિયા દૂધના ભાવ સ્વરૂપે આપણા ઘર સુધી પહોંચ્યા છે. સાથે સાથે વર્ષના અંતે આપણે ભાવ વધારો જાહેર કરતા હોઈએ છીએ તો પ્રથમ વર્ષે 321 કરોડ રૂપિયા, બીજા વર્ષે 375 કરોડ રૂપિયા, ગયા વર્ષે 402 કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર થયો. એના કારણે 3 વર્ષમાં 1098 કરોડ રૂપિયા પશુપાલકના ઘેર સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમે કર્યો છે. દાણના ભાવની વાત કરીએ તો દાણના ભાવ પણ અમારા નિયામક મંડળે ઓછા રાખી અને પશુપાલક સમૃદ્ધ થાય એટલા માટે જે દાણનો ભાવ ઓછો રાખ્યો એના કારણે લગભગ 4.5 વર્ષમાં પશુપાલકને 200 કરોડ રૂપિયા જેટલો ફાયદો થયો છે. એ પણ આપણા સુધી પહોંચ્યો છે. પશુ સારવારની વાત કરીએ તો વિઝિટ ફી પહેલાં 200 રૂપિયા હતી. એ વિઝિટ ફી અમારા નિયામક મંડળે પ્રથમ બોર્ડથી ઓછી કરીને 100 રૂપિયા કરી. એના કારણે એ પણ ફાયદો લગભગ 15 કરોડ રૂપિયા જેટલો ફાયદો આપણા પશુપાલકોને વિઝિટ ફીની અંદર પણ 4 વર્ષની અંદર થયો છે. પશુપાલકના વીમાની વાત કરીએ તો પશુપાલકનો વીમો સામાન્ય મૃત્યુમાં 35,000 રૂપિયા હતો, અકસ્માતમાં 1 લાખ રૂપિયા હતો અને ઉંમરની મર્યાદા 58 વર્ષ હતી. વર્ષોથી બધી મંડળીમાંથી પ્રમુખશ્રી, મંત્રીશ્રીઓ આવે, આગેવાનો આવે, બધા વાત કરતા હતા કે આ રકમ વધારવી જોઈએ અને ઉંમર પણ વધારવી જોઈએ. આ બધાની માગણીને ધ્યાને લઈ અને ગયા વર્ષની સાધારણ સભામાં આપણે જાહેરાત કરી હતી કે ઉંમર 58 વર્ષની જગ્યાએ 65 વર્ષ કરીએ છીએ અને જે વીમો 35,000 રૂપિયા છે 1 લાખ રૂપિયા કરીએ છીએ. અકસ્માતે મૃત્યુ થાય તો 1 લાખની જગ્યાએ 2 લાખ કરીએ છીએ. એના કારણે ખાલી 1 જ વર્ષની અંદર 26 કરોડ રૂપિયા પશુપાલકોના ઘર સુધી પહોંચ્યા છે. તો એ પણ એક પ્રકારે કોઈના ઘરે આ પ્રકારની આફત આવે તો એના કારણે એને મદદ મળી રહે એ રીતનું કામ દૂધસાગર ડેરીના નિયામક મંડળે કર્યું છે. હલકા દૂધની વર્ષોથી આપણે બૂમ પાડતા હતા કે ડેરીમાં હલકું દૂધ જાય છે અને પૈસા કપાઈ જાય છે. અમારા નિયામક મંડળે પહેલાં જ મિટિંગમાં નિર્ણય કર્યો, જે પહેલાં 9 SNF હોય, 9થી ઓછી થાય તો હલકું દૂધ ગણાતું હતું, એની અંદર 3 દોરા ઘટાડી અને 8.7 સુધી લાવ્યા અને 8.7 પછી પણ 1 દોરો ઘટે તો 10 પૈસા, 2 દોરો ઘટે તો 20%. એ રીતનું કરવાથી હલકા દૂધની મોટાભાગની સમસ્યા પૂરી થઈ અને એના કારણે 4 વર્ષની અંદર મંડળીઓને લગભગ અગાઉના વર્ષોની સાપેક્ષમાં જોઈએ તો 210 કરોડ રૂપિયા વધુ આ દૂધના મળ્યા. એ પણ આપ સૌના ઘર સુધી પહોંચ્યા છે. કુલ મળીને આ પ્રમાણે મેં કહ્યું પ્રમાણે દૂધનો ભાવ હોય, દૂધનો ભાવ વધારો હોય, વેટરનરી સર્વિસ હોય, વીમાની વાત હોય, હલકા દૂધની વાત હોય, આ બધું કુલ મળીને ગણીએ તો 4,482 કરોડ રૂપિયા આપણા ઘર સુધી પહોંચ્યા છે. દૂડા આપણને જે પશુપાલકોને અલગ અલગ વસ્તુ ઉપર સહાય આપે છે એની અંદર પણ 802 મંડળીઓ અને 3456 દૂધ ઉત્પાદકોને લગભગ આ વર્ષે 2.5 કરોડ રૂપિયાની સહાય આપણા પશુપાલકોને મળી છે. દૂધસાગર ડેરીની મિલકતોની વાત કરીએ તો
તો અમારું બોર્ડ જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે આપણા સમક્ષ બહુ મોટી ચેલેન્જ હતી. વર્ષોના જૂના પ્લાન્ટ હતા. ડેરીને જે રીતે વિકાસ કરવો હોય તો સામે નવા પ્લાન્ટ આવે તો ખર્ચો પણ ઘટે, નવી વસ્તુઓ પણ આપણું જો અહીંયા બનાવી શકીએ જે પ્રમાણે માર્કેટની જરૂર હોય તો એ બનાવીએ તો એના કારણે એ વેલ્યુ એડેડ થાય, તો એના કારણે વેલ્યુ વધવાના કારણે આપણે પશુપાલકના સારા ભાવ આપી શકીએ. એટલે નવા પ્લાન્ટ અને મશીનરી લગાવવી પણ જરૂરી હતી. આ બધું કર્યું છતાં પણ આજે આપણી બેલેન્સ શીટ ખૂબ તંદુરસ્ત છે. એ હું આપને જણાવવા માગું છું કે 31/12/2020ના દિવસે આપણી જે મિલકતો હતી અમારા ચૂંટાયાના 5 દિવસ પહેલાં એ મિલકતો આપણી 1739 કરોડ રૂપિયા હતી. 1739 કરોડમાંથી આ 31 માર્ચના દિવસે આપણી મિલકતો જીએસટી સાથે 792 કરોડ અને જીએસટી સિવાય 750 કરોડમાં એમાં વધારો થયો. એટલે 4.5 વર્ષની અંદર લગભગ આપણી મિલકતોમાં 750 કરોડનો વધારો કર્યો. એ બધા પ્લાન્ટ હોય, મશીનરી હોય, એ બધું કર્યું. છેલ્લા 15-20 વર્ષના શાસનમાં જોઈએ તો 4 વર્ષની અંદર આટલો બધો મિલકતોમાં વધારો કોઈ વખત નહીં થયો હોય એટલો વધારો અમારા નિયામક મંડળના સમયમાં થયો છે અને એના સારા પરિણામ પણ આપણને મળવા લાગ્યા છે. આપણને એમ થાય કે મિલકતો વધી તો લોન પણ વધી હશે, પણ મારે આપને જણાવવું છે કે 2020ની અંદર જ્યારે મિલકતો 1739 કરોડ હતી ત્યારે જે લોંગ ટર્મ લોન કહેવાય, મિલકત ઉપર લેવાય, લોન 2 પ્રકારની હોય, એક મિલકત ઉપર લેવાય અને એક માલ સ્ટોક ઉપર લેવાય. તો જે આપણી મિલકત ઉપરની લોન હતી એ વખતે 415 કરોડ રૂપિયા હતી. એનો દર મહિને 7 કરોડ રૂપિયા હપ્તો આવે છે. દર મહિને રેગ્યુલર હપ્તો અમારું બોર્ડ એના વહીવટના કારણે ભરાતો જાય. તો આજે આ 4.5 વર્ષના અંતે 31 માર્ચના રોજ એની અંદર 304 કરોડ રૂપિયાનો એ ઘટાડો થયો જૂની લોનની અંદર. સામે 750 કરોડની મિલકત વધી. એટલે આમ જોઈએ તો એ રીતે 1054 કરોડ રૂપિયાનો વધારો થાય, પણ એની સામે આ 750 કરોડની મિલકત વધી, 304 કરોડ રૂપિયા લોન ભરી, તેમ છતાં પણ આજે લોંગ ટર્મ આપણી 677 કરોડ રૂપિયા જ છે. એટલે જે મિલકત વધારી એના કરતાં પણ ઓછી છે. મિલકત જે વસાવી 750 કરોડની એના કરતાં પણ આપણી અત્યારે લોંગ ટર્મ લોન ઓછી છે. જૂની લોન ભર્યા ગયા અને આ નવા મિલકતના પ્રોજેક્ટમાં પણ થોડા ઘણા પૈસા આપણે એ મજરે લીધા. એના કારણે 750 કરોડની મિલકતના સામે 677 કરોડ રૂપિયા આજે લોંગ ટર્મ લોન છે આપણી. માલ સ્ટોક ઉપર લોનની વાત કરીએ તો માલ સ્ટોક ઉપર લોન આપણી 2021ની અંદર માલ સ્ટોક આપણો 757 કરોડ રૂપિયા હતો. 757 કરોડના માલની સામે એ શોર્ટ ટર્મ લોન કહેવાય, ટૂંકા ગાળાની લોન. એ માલ વેચાયેલ ભરાતી જાય તો એ વખતે 757 કરોડના સામે લોન 577 કરોડ રૂપિયા હતી. અત્યારે 31 માર્ચે આપણો માલ સ્ટોક 1187 કરોડનો છે, તેમ છતાં પણ લોન 513 કરોડ રૂપિયા એના ઉપર છે. 513 કરોડ રૂપિયા. એટલે બંને લોન ભેગી કરીએ, લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બંને, તો પણ બંને લોન આપણી જે થાય છે એ આપણી 1190 કરોડ રૂપિયા લોન થાય, સામે 1187 કરોડનો ખાલી માલ પડ્યો હોય. તો આ તંદુરસ્ત બેલેન્સ શીટની નિશાની છે. અને મેં કહ્યું પ્રમાણે 4.5 વર્ષના ગાળામાં આપણે નવા રોકાણો કર્યા. આપણો પાવડર પ્લાન્ટ હોય, યુએસટી પ્લાન્ટ એટલે કે જે 180 દિવસ સુધી દૂધ બગડે નહીં, એ ટેટ્રાપેકનો પ્લાન્ટ પણ લગાવ્યો. આજે મને જણાવતા આનંદ થાય છે કે આજે રોજનું લગભગ 1.25 લાખ લીટર દૂધ એમાં પેક થવા લાગ્યું છે. પાવડર પ્લાન્ટ આપણને ખબર છે કે વર્ષોથી આપણા ત્યાં 1965થી બનેલા હતા. એ આજે એનો બનાવવાનો ખર્ચો પણ ખૂબ વધારે આવતો હોય અને ટેકનોલોજી જ્યારે નવી આવી હોય ત્યારે ફેડરેશનના વારંવાર પત્રો આવતા હોય અને આપણે પત્રો આવ્યા પછી પણ સાધારણ સભામાં પણ આપણે નિર્ણય કર્યો અને પ્લાન્ટ પણ નવો બનાવ્યો. તો પ્લાન્ટ પણ હમણાં એમડીશ્રીએ કહ્યું પ્રમાણે એના ટ્રાયલ પણ શરૂ થઈ ગયા છે. તો એના પણ ખૂબ સારા પરિણામો આપણને આવનારા દિવસોમાં મળવાના છે. દિલ્હીની અંદર આઈસ્ક્રીમ પ્લાન્ટ વધારવાની વાત હોય, દિલ્હીની અંદર પનીર પ્લાન્ટ લગાવવાની વાત હોય, યોગર્ટની વાત હોય, દિલ્હીની અંદર મીઠાઈ સેક્શન ચાલુ કરવાની વાત હોય, અહીં આગળ લિક્વિડ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવવાની વાત હોય. આ બધા જ રોકાણો કર્યા છતાં પણ આજે દૂધના સારા ભાવ પણ આપ્યા, વર્ષના અંતે સારો ભાવ વધારો પણ આપ્યો અને છતાં પણ આપણી બેલેન્સ શીટ ખૂબ તંદુરસ્ત રહી છે. એ આપ સૌના આશીર્વાદના કારણે આ શક્ય બન્યું છે. છેલ્લા 4 વર્ષની અંદર આપણને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી અલગ અલગ પ્રકારની સહાય મળતી હોય છે. એ મારે આપના સમક્ષ મૂકવી જોઈએ એટલા માટે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય, એ પશુપાલકો માટે અને મંડળીઓ મજબૂત થાય એના માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ ચલાવતા હોય છે અને એ યોજનાઓનો લાભ આપણા પશુપાલકને મળે એટલા માટે
આપણે એ બધી લોન એની સહાય આપણને મળતી હોય છે. તો સૌથી પહેલાં તો જે આપણો માલ સ્ટોક થાય, મેં કહ્યું પ્રમાણે માલ સ્ટોક ઉપર લોન લેતા હોઈએ આપણે, એની અંદર વ્યાજમાં સહાય મળતી હોય છે. તો 4 વર્ષની અંદર આપણને માલ સ્ટોકના વ્યાજ સહાયમાં લગભગ 79 કરોડ રૂપિયા સરકારશ્રી તરફથી સહાય મળી છે. બલ્ક કુલરો જે આપણા ગામડામાં લાગે છે મંડળીઓ ઉપર, એની અંદર પણ આપણે લગભગ 18 કરોડ ને 71 લાખ રૂપિયા બલ્ક કુલરની સહાય પણ આપણને મળી છે. AMCS જે મંડળી ઉપર લગાવીએ છીએ આપણે, એની અંદર પણ ભારત સરકારની સહાય મળતી હોય છે. એ પણ આપણને લગભગ 4 કરોડ ને 91 લાખ રૂપિયાની સહાય આપણને એ પણ મળી છે. NCDCમાંથી આપણે જે દૂધ ચેક કરવાના જે મશીનો આવે છે, એની અંદર પણ લગભગ આપણને 8 કરોડ ને 56 લાખ રૂપિયાની સહાય NCDC તરફથી મળી છે. મંડળી ઉપર જે મશીન નવા આવ્યા છે, એ 60% સહાય આપણને NCDC આપતું હોય છે. એ દૂધની ભેળસેળ મસળની ચકાસણી કરવાનું જે મશીન આવે છે, એની અંદર પણ લગભગ 3 કરોડ ને 45 લાખ રૂપિયાની સહાય મળી છે. જગુદાન સિમેન્ટ સ્ટેશન છે જે આપણું, જે આપણે બીજદાન માટેના ડોઝ તૈયાર કરીએ છીએ, ત્યાં આગળ પણ આપણને ભારત સરકાર તરફથી લગભગ 12.5 કરોડ રૂપિયાની સહાય આપણને મળી છે. ગોબરધનની અંદર પણ આપણને ભારત સરકાર અને રાજ્ય સરકાર તરફથી 1 કરોડ ને 48 લાખ રૂપિયાની સહાય મળી છે. દૂધ ઘર અને ગોડાઉન જે મંડળીના મકાન બનાવીએ છીએ, એની અંદર ગુજરાત સરકારની મંડળીના મકાન માટે 5 લાખ રૂપિયા અને ગોડાઉન માટે 5 લાખ સહાય મળે છે. એ પણ કુલ મળીને અત્યાર સુધીમાં લગભગ 3 કરોડ ને 62 લાખ રૂપિયા આપણને ગુજરાત સરકાર તરફથી આ મળ્યા છે. એનો સીધો ફાયદો આપણી મંડળીઓને થયો છે. ખાણ દાણની અંદર આપણને જે દાણમાં સબસિડી મળે છે પાટીદાણની અંદર, એ પણ લગભગ 14 કરોડ ને 49 લાખ રૂપિયાની એમાં આપણને સહાય મળી છે. એમ્બ્રિયો ટ્રાન્સફર લેબ માટે પણ આપણને લગભગ 11 કરોડ ને 48 લાખ રૂપિયાની સહાય આપણને મળી છે. આ બધી સહાય મળવાના કારણે પશુપાલક સમૃદ્ધ થયો છે, મંડળીઓ પણ સદ્ધર બની છે. તો આપણે આજે ભારત સરકારનો, ગુજરાત સરકારનો આ સાધારણ સભામાં ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. છેલ્લા 4 વર્ષની અંદર જે વિશિષ્ટ કામગીરી થઈ છે, એ મારે આપને જણાવી છે. 4 વર્ષની અંદર આપણું ટર્નઓવર લગભગ 3042 કરોડ જેટલું વધ્યું છે. આ 31 માર્ચે આપણું ટર્નઓવર લગભગ 8054 કરોડે પહોંચ્યું. એનો મતલબ એવો થાય કે ટર્નઓવરની અંદર 4 વર્ષની અંદર 60%નો વધારો થયો છે. અમે નિયામક મંડળ જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે આપણું ટર્નઓવર 4900 કરોડ હતું, જે આ માર્ચની અંદર 8054 કરોડે પહોંચ્યું. તો એ ધંધો આપણો વધ્યો, એના કારણે એ ફાયદો પણ આપણા પશુપાલકોને મળ્યો છે. રૂરલ સેલ્સ ચાલુ કર્યું છે. ગામડાઓમાં દૂધ, દહીં, છાશ જે આપણે આપવાની શરૂઆત કરી રૂટ બનાવીને, એ વેચાણ પણ આજે રોજનું 1 લાખ લીટરે પહોંચ્યું છે. આપણી સંઘની કલ્પના એ હતી કે આપણા ગામડાની અંદર રહેતા લોકોને પણ સારું દૂધ, દહીં, છાશ તાજું મળી રહે, એટલા માટે આપણે આ રૂટ ચાલુ કર્યા હતા અને ખૂબ સારો પ્રતિભાવ એની અંદર પણ મળ્યો છે. આજે આપણે લગભગ 1 લાખ લીટર દૂધનું વેચી શકીએ છીએ. દૂધના પાઉચની વાત કરીએ તો પાઉચ મિલ્કની અંદર લગભગ 38%નો વધારો થયો છે વેચાણની અંદર. છાશની અંદર લગભગ 77%નો વધારો થયો છે. દહીંની અંદર 109%નો વધારો, ખૂબ મોટો જંગી ઉછાળો દહીંની અંદર પણ નોંધાયો છે. UST મિલ્ક જે આપણું કહેવાય કે જેની સેલ્ફ લાઈફ 3 મહિના 6 મહિના હોય છે, એની અંદર પણ લગભગ 79%નો વધારો એ વેચાણની અંદર પણ થયો છે. એનો સીધો લાભ આપણા પશુપાલકોને મળ્યો છે. દૂધસાગર ડેરીએ એના ઇતિહાસમાં પ્રથમ વખત થર્ડ પાર્ટી પેકિંગ પ્લાન્ટ ભાડે લઈ અને ત્યાં દૂધ, દહીં, છાશ પેક કરવાનું શરૂ કર્યું છે. એટલા માટે કે બહારના રાજ્યોમાં હાલ રોકાણ કરવું ના પડે, માર્કેટ જો સ્ટેબલ થાય અને માર્કેટ ધીરે ધીરે ત્યાં પકડાય તો પોતાની મિલકત વસાવવી, એવો નિયામક મંડળનો પહેલાથી આગ્રહ. એટલા માટે આપણે અત્યારે લીઝ પ્લાન્ટ ઉપર કામ શરૂ કર્યું. તો ગયા વર્ષે આપણે હરિયાણાની અંદર, અંબાલાની અંદર લીઝ પ્લાન્ટ ભાડે ચાલુ કર્યો હતો. હમણાં લગભગ 10 દિવસ પહેલાં હિમાચલ પ્રદેશની અંદર પણ આપણો પ્લાન્ટ શરૂ થઈ ગયો છે. અને દિવાળી સુધીમાં મધ્યપ્રદેશમાં ગ્વાલિયરની આજુબાજુમાં પણ જે હાલ પ્લાન્ટ બની રહ્યો છે, એ પ્લાન્ટ પણ શરૂ થશે. આ 3 પ્લાન્ટ ઉપરથી દૂધ, દહીં અને છાશ તાજું પેક કરી એ રાજ્યોમાં વેચીશું, તો એનો લાભ પણ આપણા પશુપાલકને સીધો મળવાનો છે. સેક સિમેન્ટ ડોઝ જે આપણી લેબોરેટરીમાં બનાવીએ છીએ, એ આપણને 600 રૂપિયામાં પડતા હોય અને પશુપાલકને ખાલી 50 રૂપિયામાં આપણે ડેરી આપતી હોય, તો પણ એની અંદર ખૂબ ઉદાસીનતા હતી. મારે આભાર માનવો છે બીજદાન કર્મચારીઓનો કે એમને ઝુંબેશ ઉપાડી અને એના કારણે 5 વર્ષ પહેલાં જે આપણે સેક સિમેન્ટ ડોઝ ફક્ત આખા વર્ષની અંદર 3700 વેચાતા હતા, એ આ વર્ષના અંતે આપણે લગભગ 92000 સેક સિમેન્ટ ડોઝ વેચી શક્યા છીએ. મારી આપને વિનંતી છે કે આપણે પશુપાલનની અંદર ડેરી તો ખૂબ સારું કામ કરશે, દૂધના ભાવ પણ સારા આપશે, ભાવ વધારો પણ સારો આપશે, પણ આપણે બધાએ
દૂધ ઉત્પાદનની અંદર જો દૂધ ઉત્પાદન વધારવું છે તો આપણા પશુઓની ઓલાદ સુધારવાનું કામ સૌથી પહેલાં કરવું પડશે. દૂધનું બ્રીડિંગ, દૂધ આપણા પશુઓનું, અને એનું ફીડિંગ એટલે શું ખવડાવીએ અને કેવા ડોઝ અપાવીએ એના આધાર ઉપર આવનારા દિવસોનું ભવિષ્ય આપણું ટકેલું છે. તો આની અંદર આપણે બધા ખૂબ જાગૃત બની અને આ કામ પણ બધા ખૂબ જવાબદારીપૂર્વક કરીએ એવી મારી બધા આગેવાનો વિનંતી છે. એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી જે આખી નવી ક્રાંતિ આવવાની છે એ પણ આપણા ત્યાં શરૂઆત થઈ છે. એમ્બ્રિયો ટ્રાન્સફરના માધ્યમથી જે પ્રકારની ગાય આપણા ઘરે હોય એ પ્રકારની ગાયનું બચ્ચું પેદા કરી શકીએ, એવા જ ગુણ ધરાવતું પેદા કરી શકીએ એ રીતની ટેકનોલોજી દૂધસાગર ડેરીએ પણ અપનાવી છે. અને એની અંદર ગયા વર્ષે 104 પશુ ગાભણ થયા હતા અને એની અંદરથી 49 પશુઓનું વિયાણ થયું. એમાં 45 જેટલી પાડીઓ આવી છે અને આ બધી જ પાડીઓ ઉત્તમ ઓલાદની આવી છે. ધીરે ધીરે કરીને આ આખા વિસ્તારની અંદર આ ઉત્તમ ઓલાદની પાડી કે વાછરડી આવશે તો એના કારણે આપણો પશુપાલક ઓછા પશુઓથી વધુ દૂધ મેળવી શકશે. અને સાચા અર્થમાં પશુપાલકને સુખી કરવો હશે તો આ પદ્ધતિ ઉપર બધાએ જવું પડશે અને આપણે બધાએ બ્રીડિંગ ઉપર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. બધાએ આની અંદર ખૂબ ચિંતા કરવી પડશે. મિત્રો, છેલ્લા 4 વર્ષની અંદર મેં કહ્યું પ્રમાણે પાવડર પ્લાન્ટ હોય, યુએસટી પ્લાન્ટ હોય, ઓર્ગેનિક પ્લાન્ટ હોય, આ બધી જ આપણે શરૂઆત કરી છે. એના કારણે આજે ધીરે ધીરે ટર્નઓવર પણ વધી રહ્યું છે આપણું અને નફો પણ વધી રહ્યો છે. હમણાં એક અઠવાડિયા પહેલાં સુઝુકી ઇન્ડિયા અને એનડીડીબીના સહયોગથી આપણે ગોબર ગેસનો પ્લાન્ટ પણ લગાવવા જઈ રહ્યા છીએ. એનું MOU થઈ ગયું છે. પહેલો પ્લાન્ટ આપણે ખેરાલુ મુકામે, બીજો પ્લાન્ટ પાટણમાં. આ બધી જગ્યાએ પ્લાન્ટ લગાવી અને ખેડૂતના ઘરેથી છાણ ઘેર બેઠા લઈ જઈ અને છાણના પૈસા પણ ઊભા થાય એ રીતનો દૂધસાગર ડેરી પ્રયત્ન કરવા જઈ રહી છે. તો એના કારણે પણ આપણા પશુપાલકને વધારાનું જે છાણ હોય એ ડેરી લઈ લેશે, ડેરીના પૈસા ચૂકવશે અને એની અંદરથી ખાતરે બનશે અને ગેસ પણ બનશે. તો આ બધું બનાવવાના કારણે આપણા પશુપાલકને દૂધના સાથે સાથે છાણમાંથી પણ આવક ઊભી થાય એ રીતનો પ્રયત્ન ડેરી કરી રહી છે. અત્યારના જમાનામાં આપણે જોઈએ છીએ કે કેન્સર જેવા રોગો ખૂબ મોટી સંખ્યામાં ફેલાઈ રહ્યા છે. ત્યારે ઓર્ગેનિક શાકભાજી અને ઓર્ગેનિક કઠોળ એની ખૂબ મોટી માંગ ઊભી થઈ છે. લોકોમાં પણ ખૂબ જાગૃતિ આવી છે. તો ખાતર વગરનું શાકભાજી હોય, ખાતર વગરનું કઠોળ હોય, ખાતર વગરનું અનાજ હોય, આ બધું આપણો પશુપાલક પેદા કરશે. તો જે રીતે દૂધ લઈએ છીએ એ રીતે પશુપાલક પાસેથી શાકભાજી હોય, અનાજ હોય, કઠોળ હોય, આ બધું લઈ અને અમૂલના માધ્યમથી, અમૂલના નામથી આખા દેશમાં વેચવાનું કામ ડેરી શરૂ કરવા જઈ રહી છે. તો એના અંદર પણ ખૂબ મોટો ફાયદો આપણા પશુપાલકને થશે. તો મારી વિનંતી છે કે દરેક ગામની અંદર 2-4 યુવાનો આગળ આવી અને ઓર્ગેનિક શાકભાજી, ઓર્ગેનિક કઠોળ, ઓર્ગેનિક અનાજ પેદા કરે. વેચવા માટેની કોઈ તકલીફ નથી. તમે જેટલું પણ પેદા કરશો એ બધું જ અનાજ, શાકભાજી કે કઠોળ દૂધસાગર ડેરી લેવા માટે બંધાયેલી છે અને સારા ભાવથી લઈ અને તમને સારું વળતર આપશે. આ મિત્રો ખૂબ મોટું કામ છે. સમાજની અંદર આજે જે પ્રમાણે રોગ વધી રહ્યા છે ત્યારે ધીરે ધીરે બધા લોકો એની અંદર આવવું પડશે અને આના માધ્યમથી લોકો સારી રીતે તંદુરસ્તીભર્યું જીવન જીવી શકે અને તમે પણ જે પકવો છો એના સારા ભાવ મળે એટલા માટે દૂધસાગર ડેરી બંને વચ્ચે કડી બનવાનું કામ દૂધસાગર ડેરી કરવાની છે. તો આની અંદર પણ બધા આપણે આગળ આવીએ. 64 વર્ષનો જે આપણો ભવ્ય ઇતિહાસ છે એની અંદર જે અમારા નિયામક મંડળના શાસનમાં જે નવા કીર્તિમાન સ્થપાયા છે એ મારે આપને જણાવવા છે. 64 વર્ષના ઇતિહાસમાં આ 31 માર્ચે જે વર્ષ પૂરું થયું એ 2025નું વર્ષ જ્યારે માર્ચ એન્ડિંગ થયો ત્યારે 64 વર્ષમાં પ્રથમ વખત આપણું ટર્નઓવર 8,054 કરોડે પહોંચ્યું. એ પણ એક મોટો ઇતિહાસ છે. 64 વર્ષની અંદર દૂધ સંપાદન સૌથી વધુ આ વખતે 127.33 કરોડ દૂધ અહીંયા આવ્યું. 127.33 કરોડ કિલો દૂધ દૂધસાગર ડેરીમાં સંપાદન થયું. એ પણ 64 વર્ષનો ઇતિહાસ છે. 64 વર્ષના ઇતિહાસમાં પહેલી વખતે 830 રૂપિયા કિલો પેટનો જે ભાવ ચૂકવાયો એ પણ આ 64 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આટલો ભાવ ચૂકવાયો છે. ડેરીની મિલકતોમાં પણ મેં કહ્યું પ્રમાણે 750 કરોડનો વધારો થયો. ડેરી બની એના પછી 4.5 વર્ષના ગાળામાં કદાચ કોઈ સમયની અંદર આટલા બધા રોકાણો નહીં આવ્યા હોય એટલા રોકાણો અમારા નિયામક મંડળના ટાઈમમાં આવ્યા અને એના કારણે ડેરીના સાચા અર્થમાં કહીએ તો ડેરીનું નવસર્જન થયું છે. આવનારા દિવસોમાં ડેરીને શું જરૂર છે, શું પ્લાન્ટ લગાવવા પડશે, શું નવું ઉત્પાદન કરવું પડશે એ બધું જોઈને અમારા બોર્ડે જે નિર્ણયો કર્યા એના કારણે 4.5 વર્ષની અંદર અત્યાર સુધીના વર્ષોમાં ના થયું હોય એટલું 750 કરોડનું રોકાણ આવ્યું અને એ રોકાણ દ્વારા હવે ડેરીના આગલા દિવસોમાં ખૂબ સારા દિવસો આવવાના છે અને સાચા અર્થમાં કહીએ તો ડેરીનું નવસર્જન
થયું છે તો પણ કોઈ આ વાત ખોટી નથી, કારણ કે આપણા પ્લાન્ટ ખૂબ જૂના થયા હતા, બધા પ્લાન્ટો નવા બની ગયા છે અને તમે જેટલું પણ દૂધ ઉત્પાદન કરશો એ બધું જ દૂધ સમાઈ લેવાની ક્ષમતા છે દૂધસાગર ડેરી એ પેદા કરી છે. બધી વાતો ખૂબ થઈ છે, પણ હવે બધાની ઈચ્છા જાહેરાતો ઉપર છે કે હવે આપણે શું જાહેર કરીશું. તો આ વર્ષે આપણે શેર ડિવિડન્ડ મંડળીને 10% આપવાનું નક્કી કર્યું છે. શેર ડિવિડન્ડ આપણને 10% મળશે. દૂડા દ્વારા જે આપણને સહાય મળતી હોય છે એની અંદર જે પશુપાલકોને જે ખૂબ જરૂરી વસ્તુ છે એ આપણું ચાપ કટર હોય, પશુ ઘોડી હોય, કુલિંગ પેલા ફુવારા છે, મિલ્કિંગ મશીન હોય, રબર મેટ હોય, ફરતી ગમાણ હોય, મોટરસાઇકલની ટ્રોલી હોય, 2 પૈડાવાળીને 4 પૈડાવાળી 2 ટ્રોલી, આ ખૂબ જરૂરી વસ્તુઓ છે. દૂડા એ લગભગ 30 વસ્તુ ઉપર સબસિડી 30% આપે છે, પણ આ 5-6 વસ્તુઓ ખૂબ જરૂરી વસ્તુ છે. એટલે અમારા બોર્ડે નક્કી કર્યું છે દૂડાના કે આ બધી વસ્તુઓ ઉપર અત્યાર સુધી સહાય જે 30% મળતી હતી એ વધારીને 40% કરીએ છીએ. એટલે એ 40% સહાય આપણા પશુપાલકોને એ મળશે. એના કારણે ખૂબ મોટો ફાયદો પણ મિત્રો થવાનો છે. ગયા વર્ષે આપણે અકસ્માત વીમો 1 લાખથી વધારીને 2 લાખ કર્યો હતો, છતાં પણ હમણાં બધી મંડળીના આગેવાનો આવતા હોય ત્યારે કહેતા હોય છે કે આ રકમ હજુ પણ વધારવી જોઈએ. તો દૂધસાગર ડેરીના બોર્ડે હમણાં જ કલાક પહેલાં નિર્ણય કર્યો છે કે અકસ્માત વીમો 2 લાખથી વધારીને 4 લાખ રૂપિયા કરીએ છીએ. એટલે હવે ન કરે નારાયણને કોઈના ઘરે આવો પ્રસંગ આવે તો 4 લાખ રૂપિયા અકસ્માત વીમાના અને 1 લાખ રૂપિયા સામાન્યના, એમ કરીને 5 લાખ રૂપિયા સીધા પશુપાલકના ઘેર સુધી પહોંચશે. એ રીતની આ વ્યવસ્થા ડેરીએ ગોઠવી છે. ભાવ વધારાની વાત કરીએ તો દૂધસાગર ડેરી અમારું નિયામક મંડળ ખૂબ જે પણ વસ્તુમાં ભાઈ સાંભળો, ભાઈએ ખૂબ સારી વાત કરી છે, પણ અમારું નિયામક મંડળ કાયમ વિચારતું હોય છે કે જેની અંદરથી આવક મેળવી શકીએ એમાં ખર્ચો કરીએ. તો તમારી તકલીફ પણ સાચી છે. એવું છે તો હવેના વર્ષોથી આપણે સાધારણ સભા પાછળનું ગ્રાઉન્ડ છે ત્યાં મંડપ બાંધીને કરી શકાય. એટલા માટે કે તમે સમજો કે હોલ બનાવવાનો ખર્ચો અત્યારે આપણું જે મંડળીઓ 1200 છે તો 1200 મંડળી પ્રતિનિધિ દૂડા પ્રતિનિધિ 2400 લોકો થાય. તો 2400 લોકોને સમાવવા માટેનો હોલ બનાવવો હોય તો ઓછામાં ઓછો 50 કરોડ રૂપિયા ખર્ચો થાય. તો 50 કરોડ રૂપિયા ખર્ચો એમાં કર્યા સિવાય એટલો ખર્ચો પ્લાન્ટ મશીનરીમાં કરીએ તો એમાંથી 2 રૂપિયા ઊભા થશે આપણને. બરાબર વાત છે ને ભાઈ? હવે બધાની નજર ભાવ વધારા ઉપર હશે. તો મેં પહેલાં કહ્યું પ્રમાણે અમારા નિયામક મંડળે પ્રથમ વર્ષે 321 કરોડ રૂપિયા, બીજા વર્ષે 375 કરોડ રૂપિયા, ગયા વર્ષે 402 કરોડ રૂપિયા વધારો આપ્યો હતો. આ વખતે 437 કરોડ રૂપિયા વધારો જાહેર કરીએ છીએ. અને એટલે નિયામક મંડળ કાયમ માટે આ બાબતની ચિંતા કરતું હોય છે કે પશુપાલકના દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવ વધારો મળે. એટલા માટે આ આખું બોર્ડ ખૂબ ચિંતા કરીને કામ કરતું હોય છે. ભાઈ 5 મિનિટ બેઠો, એ વધારો મળી જશે, કાલે ખાતામાં જમા આવી જશે. ચિંતા ના કરતા. તો જે પ્રમાણે તમે વિશ્વાસ મૂક્યો તો આજે 4.5 વર્ષના અંતે તમે પણ ગામની અંદર હિંમત સાથે કહી શકો એ રીતનું આ બોર્ડે કામ કર્યું છે. આ બધાએ જે સહકાર આપ્યો એના માટે પણ આપનો આભાર માનું છું. આજના પ્રસંગે આપણા એક જાગૃત પશુપાલક તરીકે, જાગૃત ખેડૂત તરીકે રમેશભાઈએ ગઈ વખતે પણ એક વાત કરી હતી દૂધ ઉપર MSP કરવાની. આ વખતે પણ એમને એક વાત કરી છે કે કેરળ રાજ્યની અંદર નાળિયેર વિકાસનું બોર્ડ છે એ રીતે આપણું ઉત્તર ગુજરાતની અંદર પણ આપણું દૂધ વિકાસનું બોર્ડ બને એ માટે સરકારમાં રજૂઆત કરવી જોઈએ. પશુપાલકનો વીમો એમને 5 લાખ રૂપિયા કહ્યો હતો, એ આજે 5 લાખ થઈ ગયો છે. બીજી વાત એમને કરી હતી કે વીજળી અને પાણી માટે આપણા વિસ્તારની અંદર ખૂબ જરૂર છે અને ખૂબ ચિંતા રમેશભાઈ કરતા હોય છે. તો એ પણ રજૂઆત આપણે કેન્દ્ર સરકારને કરીશું. પશુપાલકના પરિવારના દીકરા દીકરીને નોકરીમાં પ્રાધાન્ય અપાય એ પણ એમની ખૂબ વ્યાજબી વાત છે. એ આપણે કાયમ માટે એ પણ અનુસરીએ છીએ.
અને ફેડરેશન બાબતે પણ જે એમને વાત કરી છે એ પણ આપણે એને ધ્યાને લઈએ છીએ. અને બીજી એક મહત્ત્વની ને વાત કરી છે કે દૂધસાગર ડેરીના બાજુમાં MITનું કેમ્પસ આવેલું છે. આ MITનું કેમ્પસ દૂધસાગર ડેરીને મળે એ બાબતની આજની સાધા સભામાં ઠરાવ કરી અને આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને અને અમિતભાઈ શાહ સાહેબને મોકલીએ તો એક ખૂબ મોટું કામ થયું ગણાશે. આજના પ્રસંગે આ બધા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો આભાર માનું છું. સાથે સાથે ફેડરેશનનો પણ આભાર માનું છું, ભારત સરકારનો પણ આભાર માનું છું, સાથે સાથે ગુજરાત સરકારનો પણ આભાર માનું છું અને પત્રકાર મિત્રો અને સૌ આગેવાનોનો આભાર માની વિરમું છું. વસ્તુ ભારત માતા કી જય. આપણે સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ અને તાળીઓના ગુંજારાઓ સાથે અભિવાદન કરી અને એમને સહકાર આપીએ. અને આજના કાર્યક્રમની આભાર વિધિ માટે અમારા આદરણીય શ્રી ફાલ્ગુનભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું છું. આજના જનરલ સભાની આભાર વિધિ માટે આદરણીય શ્રી ફાલ્ગુનભાઈ ચૌધરી સાહેબ. નમસ્કાર. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ સાહેબ, નિયામક મંડળના તમામ સભ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત દૂધ મંડળીઓના પ્રતિનિધિઓને આજના પ્રસંગે વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભોજનની વ્યવસ્થા સામે બગીચામાં મંડપ નીચે કરી છે. તમામ પ્રતિનિધિઓને વિનંતી કે શાંતિથી ભોજન કક્ષમાં ભોજન લેવા જશો.